મેલડી રમવા આવો એ મળી કંકુરે પગલા પાડો એ મેલડી રમવા આવો હે માં કંકુરે પગલા પાડો સાથે જોગણીઓ લાવો કંકુરે પગલા પાડો એ માવતર રમવા આવો એ મેલડી રમવા આવો અન વાત કહું સૌ ભણજો શ્રીકુંજ સોસાયટી વેજલપુર ધામથી હે પેલા સેવક મોહન બાપુના પધરામણા એ થયા રે નંદાસણ ધામ અને સમય જોયો વાર જોયો ચોગણીયું જોયું અને તારીખ આવી 9/12/2025 ના રોજ હે પેલો તાલુકો કડી જિલ્લો મેહોણા અને રૂડું નંદાસણ ધામ નંદાસણ ધામમાં માં ચામુંડનો સેવક અને ગોગાનો ઉપાસક એ મારો ભવાનભાઈ બેચરદાસ યોગીરાજ લઈ બેઠો એ માનો મઠ યોગીરાજની ભક્તિ પરમ પારસ અન મઢ રૂડો રંગીલો અન સંત મોહન બાપુના પગલા પડ્યા એમના ઉતારા કીધા યોગી રાજને ધામ કંકુ ચોખલિયાથી બાપુ લે વધાવ્યા સાથે ઢોલ નગારાનો સાથ અને ભાઈ વાત કરું તો દાણાના દાણા ટૂંકા પડે રાતોની રાતો ટૂંકી પડે એમ છે પણ વાત છે વભળવા જેવી અને બહુ આનંદ ન મોજ આવે એવી એટલે કહેવાનું મન થાય અને સંયોગ આપ્યો હે પેલા પતિક આદિત્ય અને મારો શૈલેષ ડાભી ઓલો રાકેશ સોનારા થયા સંગસારથી તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર મુકામ વરસોડાનો વતની સંઘના સિકોતરનો ઉપાસક પેલો વરસોડાનો ગિરીશ પુરાણી હે માતાનો સમણો જાજો અલ્યા ગિરીશ ઉભો થાન એ જાન નંદાસણ ગો આવસ માં મેલડી ના સેવક હું બેટા વેલો જજે એટલે જઈ ઉભો રે જે સ્વાગતમાં તારા ધાર્યા કામ પૂરા થશે અને રે યોગીરાજના સાનિધ્યમાં માતાના મઢમાં અમે બાપુને આલ્યા ઉતારા મોહન બાપુનું હૈયું હરખાઈ ગયું
અને એમને કીધા એવા સત્સંગ એ તમને કહીને સંભળાવું છું. હોંભણજો મારા ભાઈ. બાપુ બોલ્યા, એટલે ગોભણ યોગીના જો ગોભણ ગિરીશ, માં કોઈની ખોવાતી નથી, ખોવાય તો દીકરા છે. માના પ્રચાર કોઈ દી કરવા નહીં, માં દીકરાના પ્રચાર કરે છે. અને ગોભડી અમે દલ થયા, ઘણા આનંદ કીધા, ઘણી મોજ કીધી. પછી મળ્યા અમારા લખી માવતરને. લખી માવતરે મને આશીર્વાદ આલ્યા, ખૂબ આગળ જજો, ખૂબ પ્રગતિ કરજો, અને ભગવાન મારા યોગીરાજના હંમેશા સાથે રહેજો, સુખી રહેજો દીકરા. જગદંબા સ્વરૂપ માં સરસ્વતી જેની જીભે બિરાજમાન છે, એવી અમારી પિનલ દીકરી મારા સેવક મોહન બાપુના જાજેરા કર્યા સ્વાગત. ભોજન સમારંભ પૂરો કર્યો, સૌ પરિવારે મોજ કરી, માતાના ગુણલા ગાઈ અને વિખૂટા પડ્યા. જય હો, જય હો, જય હો.